પાઠ 7 ખોટો જાદુ ખોટો બાવો. બાળ દોસ્તો, તમે જાદુના ખેલ જોયા હશે. જાદુગર તો ભાઈ ભારે જબરા હોય. પાણીનું દૂધ બનાવે અને દૂધમાંથી ગુલાબનું ફૂલ કાઢે. ચાલો જાદુગરનું એક ગીત જોઈએ. ગીતના કવિનું નામ મહેન્દ્ર જોશી છે. ચાલો ગાઈએ ગીતડું. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. જુઓ આ ટોપલી છે ખાલી, એમાં મને બેઠી છે મતવાલી. મારી ટોપલીમાં જાદુ એમાં પરીને બેસાડું, એનું સસલું બનાવી દઉં છું, એનું સસલું બનાવી દઉં છું. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. જુઓ આ ગંજી પાણી રમતે રમતમાં છે મોટી ગમત. પહેલા ગુલામ આવે છે, પછી રાની આવે છે, એનો બાદશાહ બનાવી દઉં છું, એનો બાદશાહ બનાવી દઉં છું. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. જુઓ આ છે નાના ટીંગુ, એના પાડ્યું છે મેં પિંગુ. પિંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ કૂદે છે, એને લંબુ બનાવી દઉં છું, એને લંબુ બનાવી દઉં છું. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર. તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જવાબ આપો. મિત્રો, હવે જોઈએ આ હસતું હસતું ચિત્ર. હા, ચિત્ર જોઈને હસતા હસતા પ્રશ્નોના જવાબ લખી દઈએ. આ ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું? હસતા વાદળા, સૂરજ, હસતી રમતી છોકરી તથા બિલાડી. હવે કહો, કોણ કોણ ખુશ દેખાય છે? હા, આ ચિત્રમાં છોકરી, ફૂલો, વાદળા તથા સૂરજ ખૂબ ખુશ દેખાય છે. આ ચિત્ર કયા સમયનું હોય એવું લાગે છે? સાચો જવાબ. આ ચિત્ર સવારનું હોય એવું લાગે છે. દોસ્તો, બાકી પ્રશ્નોના જવાબ તમારી જાતે નોટબુકમાં લખવાના છે. જુઓ અને લખો. દોસ્તો, હવે આ ચિત્ર જોઈને તમને શું લાગે છે? તેના વિશે 5 વાક્યો લખવાના છે. તેમાં ચિત્ર શબ્દનો ઉપયોગ એક જ વાર કરવાનો છે. આ ચિત્ર વર્ગખંડનું છે. સફેદ ચાદર પર એક બાળક કંકુ પગલાં પાડી રહ્યો છે. તેના પહેલા બીજા પણ ચાલ્યા હોય એવું લાગે છે. બીજા બાળકો આંખો ફાડીને જોઈ રહ્યા છે. આ કોઈ કરામત કે જાદુ હોય એવું લાગે છે. ગીત. મિત્રો, એક બાળક રમતા રમતા
ખાખી બાવાનો વેશ ધારણ કરી રસોઈ કરતી મમ્મી પાસે જાય છે. પછી શું થાય છે એ ગીતમાં જોઈએ. તેના કવિનું નામ નરોત્તમ વાળંદ છે. બા બેઠી તી રસોઈ કરવા, લઈએ પડનો લાવો. જટા બનાવી ભભૂત લગાવી, બચું બન્યો ત્યાં બાવો. બમ બમ બોલા અલખ નિરંજન, હું છું ખાખી બાવો. ભિક્ષા માટે આવ્યો મૈયા, ચપટી આટો લાવો. વૈરાગીને ભોજન સાદું, ખીચડી આટો ખાઓ. પૈસા કપડા કઈ ના જોઈએ, ના જોઈએ સરપાવો. મન મોજીલા બની અમારે, ગિરધરનો જશ ગાવો. આજીજી કરતી ચીપિયો ના ખખડાવો. ઘરમાં હમણાં કોઈ નથી ને, મુજને ના બિવડાવો. અચ્છા મૈયા હમ ચલતે હૈ કહીને ચાલ્યો બાવો. વેશ હટાવી થઈને ડાયો બોલ્યો, હું જ બન્યો તો બાવો. હું જ બન્યો તો બાવો. આ બેઠી તી રસોઈ કરવા, લઈએ પડનો લાવો. જટા બનાવી ભભૂત લગાવી, બચું બન્યો ત્યાં બાવો. બચું બન્યો ત્યાં બાવો. બચું બન્યો ત્યાં બાવો. વાતચીત. તમને આ ગીત સાંભળતા ક્યારે ક્યારે મજા પડી? તમારે ત્યાં માગવા આવનારને મમ્મી પપ્પા શું શું આપે છે? બાવો કોને કહેવાય? ભિખારીને બાવાને ભીખ વસ્તુઓ આપવી જોઈએ? શા માટે? તમારા ગામમાં ભિક્ષા કે જમવાનું માગવા કોણ કોણ આવે છે? ક્યારે? ભિક્ષા માગવા આવતા સાધુ બાવા કે ફકીરનો પહેરવેશ કેવો હોય છે? તમને બાવાની બીક લાગે કે બાવીની? કેમ? બાવા અને ફકીર ભિક્ષા માગવા આવે ત્યારે કેવું કેવું બોલે છે? તમને આ ગીતમાંથી કયા શબ્દો અને વાક્યો યાદ રહ્યા તે બોલો. પંક્તિઓ લખીએ. મિત્રો, અહીં આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને લખો અને તમે પણ કવિ બની જાઓ. મને ડરાવશો નહીં, તે મુજબનો અર્થ ધરાવતી પંક્તિ કોણ કહેશે? હા, મુજને ના બેવડાવો. બીજું વાક્ય, મમ્મીએ વિનંતી કરતા કહ્યું. બા બોલી આજીજી કરતી. હવે ત્રીજું વાક્ય, મમ્મી રસોઈ કરતી હતી, એ તકનો લાભ લઈને. હા, સાચું છે. બા બેઠી તી રસોઈ કરવા, લઈ એ પળનો લાવો.
હા, તમને તો સરસ આવડે છે. ચાલો, બાકી રહેલી પંક્તિઓ શોધી અહીં લખો અને આ કવિતાની વાર્તા બનાવી લખો. ખાલી જગ્યા પૂરો. દોસ્તો, ખાખી બાવાની કવિતા પરથી અહીં સંવાદ આપેલા છે. તેમાં મૂકેલી ખાલી જગ્યા પૂરી દઈએ અને પછી વાંચીએ. મમ્મી રસોઈ કરતી હતી. એ તકનો લાભ લઈને એમનું બાળક છાનું માનું ભભૂત લગાવે છે તથા જટા બાંધે છે. સાધુ જેવા કપડાં પહેરે છે. પછી ઘરના દરવાજે જઈ ચીપિયો ખખડાવે છે. ખાખી બાવો કહે, બમ બમ ભોલા અલખ નિરંજન હે માતાજી, ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી. મમ્મી કહે, ઉભા રહો મહારાજ, રોટલી શાક આપું? ખાખી બાવો કહે, હે મૈયા, અમારે રસોઈ જોઈતી નથી. મમ્મી કહે, તો મહારાજ કોઈ કપડાં લત્તા? ખાખી બાવો કહે, હે માતે, અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો. અમારા જેવા વૈરાગીને તો સાદું ભોજન જોઈએ. બમ બમ ભોલે અલખ નિરંજન. મમ્મી બંને કાન પર હાથ મૂકીને કહે, મહારાજ, મહેરબાની કરીને ચીપિયો ન ખખડાવશો. હમણાં ઘરમાં કોઈ નથી, એટલે મને બીવડાવશો નહીં. ખાખી બાવો કહે, સુખી રહો, તેરા કલ્યાણ હો મૈયા. બાવો બહાર જાય છે. મમ્મી કહે, હાશ, ગયા. લાવ, દરવાજો બંધ કરી દેવા દે. બાળક હાથમાં જટા લઈ મોં લૂછતા લૂછતા કહે, હે મોમ, જોયું? હું જ બાવો બન્યો હતો. દોસ્તો, હવે આ સંવાદનું નાટક વર્ગમાં ભજવો. વાંચો અને સમજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપેલા શબ્દોના અર્થ વાંચી તેની નીચે આપેલા વાક્યો સમજીએ. ભિક્ષા એટલે દાન. તેના વાક્યો છે: શિષ્યો આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન આરોગતા. કર્ણ પાસે ભિક્ષા માગવા આવેલ કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. હવે ભિક્ષા શબ્દનો અર્થ દાન થાય એ તમને સમજાયું હશે. બીજો શબ્દ છે આજીજી, એટલે વિનંતી કે સવિનય પ્રાર્થના. તેના વાક્યો વાંચીએ. દર્દી પોતાનો રોગ મટાડવા ડોક્ટરને આજીજી કરવા લાગ્યો અને બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો. વેશ એટલે કે દેખાવ. તેના વાક્યો વાંચો તથા સમજો તથા આ દરેક શબ્દ માટે એક એક વાક્ય બનાવી લખો. તમે શું કરશો? દોસ્તો, અહીં કેટલીક પરિસ્થિતિઓ આપેલી છે. જો તમે એવી પરિસ્થિતિમાં હોય તો તમે શું કરશો? એક કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખવાનું છે. પહેલું છે: પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો. પછી કહો, શું કરશો? પછી મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી. હવે બીજી પરિસ્થિતિ જોઈએ. તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો. ત્યાં ખાવાનું મળતું નથી. તમને ખૂબ જ ભૂખ લાગી છે. તો તમે શું કરશો?
હા, હું ભિક્ષા માગીશ. પછીનું વાક્ય છે, તમારા ઘરની પાછળ કીડીનું દર, કીડિયારું છે. ત્યાં સરસ લખીએ. ત્યાં દરરોજ આટાથી કીડિયારું પૂરીશ. પછીની પરિસ્થિતિમાં શું કરવું એ લખેલું જ છે. હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. મિત્રો, બાકી રહેલી પરિસ્થિતિનો સામનો કરવા સરપાવ શબ્દનો ઉપયોગ કરી લખો. પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, ગીત પરથી પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પર ખરું કરી આપવાના છે. પહેલો પ્રશ્ન છે, બાવો કોણ બન્યું? સાચો જવાબ આવશે બચ્ચું. બીજો પ્રશ્ન, બચ્ચું બાવો ક્યારે બન્યો? રાત્રે, બપોરે, રસોઈ વેળાએ કે પછી રવિવારે? હા, રસોઈ વેળાએ. બચ્ચુએ બાવો બનવા શું શું કર્યું? જવાબ આવશે જટા બનાવી, ભભૂત લગાવી. બાવો શું લેવાની ના પાડે છે? બરાબર, પૈસા, કપડાં લેવાની ના પાડે છે. સારું, તો બાવો કેમ જતો રહ્યો? સાચો જવાબ, બા ડરી ગઈ એટલે બાવો જતો રહ્યો. મમ્મીને ક્યારે નવાઈ લાગી હશે? બાવાને બચુડા તરીકે જોઈને. આ પ્રશ્નો અને જવાબ તમારી નોટબુકમાં લખો. મોટેથી બોલો. દોસ્તો, નીચે આપેલા વાક્યોને મોટેથી બોલવાના છે. 1. બમ બમ ભોલા અલખ નિરંજન. 2. अच्छा मैया हम चलते हैं. 3. હું જ બન્યો તો બાવો. 4. મુझને ના બીવડાવો. વાર્તા. દોસ્તો, તમે જાદુના ખેલ જોયા છે. આજે જાદુઈ વિદ્યા શીખવતી એક વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે આવ આવ જા જા. બમ બમ ભોલા કવિતા ભણ્યા પછીના દિવસે તૃપ્તિ અને અંશુલે શિક્ષક પાસે જઈ પૂછ્યું, અમે એક જાદુ કરીએ? શિક્ષક કહે, જાદુ? શી વાત છે? તમે જાદુ શીખી ગયા? જાદુગર બની ગયા? વાહ, જોરદાર! કઈ રીતે? ક્યાં શીખ્યા? કોણ છે તમારા ગુરુ? તૃપ્તિ અંશુલના ગાલ તો ખુશી અને શરમથી ગુલાબી થઈ ગયા. અંશુલ કહે, શોધ્યા છે એક ગુરુ. પછી કહીએ તો ચાલે? શિક્ષક કહે, ચાલે નહીં, દોડે. પણ આંખ મિચકારી તેમણે પૂછ્યું, જાદુ એટલે અસલ જાદુ કે? તૃપ્તિ અંશુલે એકબીજા સામે જોયું. પછી બંને એક સાથે બોલ્યા, હા હા, એ જ. તમે સમજ્યા તે જ જાદુ. શિક્ષક કહે, ભાઈ વાહ, મજા આવશે. મને તો ચટપટી થાય છે. પછી તેમણે વર્ગ સમક્ષ મોં કરીને પૂછ્યું, જાદુ જોવો છે? આખા વર્ગે એક સાથે જવાબ આપ્યો, હા. શિક્ષકે તૃપ્તિ અંશુલના ખભે હાથ મૂકી તેમને આગળ કર્યા ને કહ્યું,
રજૂ થાય છે જાદુના ખેલ, જેને રજૂ કરે છે જાદુગરની તૃપ્તિ અને જાદુગર અંશુલ. વર્ગે વાક્ય પૂરું કર્યું. તૃપ્તિએ ટેબલ પર સફેદ દુપટ્ટો પાથર્યો. અંશુલે એક જાડી બંગડી તેના પર સાચવીને મૂકી. તૃપ્તિ કહે, અમે ત્રાટક શીખ્યા છીએ. અમે ધારીએ તે વસ્તુ ખસેડી શકીએ. અંશુલ ટેબલની આગળ ઊભો રહેલો. તે ટેબલને ડાબેથી જમણે અને જમણેથી ડાબે એમ ચાલતા ચાલતા બધા સાથે વાતો કરતો હતો. અંશુલ કહે, જુઓ જુઓ, તમારો કંપાસ જુઓ. તમારી કોઈ વસ્તુ ગાયબ તો નથી થઈ ગઈ ને? તૃપ્તિ કહે, કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખિસ્સામાંથી નીકળે. વર્ગના બાળકો તો ઉતાવળે દફતર ખોલી કંપાસ તપાસવા લાગ્યા. જ્યોત્સના રોતલ અવાજે કહે, મારી પેન્સિલ. અંશુલ જ્યોત્સના પાસે ગયો. આખો વર્ગ ઊંચા જીવે અંશુલને જોઈ રહ્યો. અંશુલે જ્યોત્સના પાસે જઈ પોતાના ખિસ્સા ઊંધા કર્યા. તેમાંથી કશું ન નીકળ્યું. અંશુલ કહે, મેં અત્યારે તો કંઈ લીધું નથી, કેમ કે હજી મંત્ર ભણવાનું પૂરું નથી થયું. જ્યોત્સના, મારી વિદ્યા કહે છે કે તું પેન્સિલ ઘરે ભૂલી ગઈ છે. વર્ગના બાકીના બાળકો તો આંખો ફાડીને અંશુલને જોઈ રહ્યા. તે વખતે તૃપ્તિ ટેબલની પાછળ હતી. તે મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી. અંશુલ કહે, અમે એક ચોપડીમાંથી મંત્રો શીખ્યા. તેમાં કહ્યા પ્રમાણે સાધના કરી. તેથી અમને આ વિદ્યા મળી. બરાબર તે જ વખતે તૃપ્તિ બંને હાથની મુઠ્ઠી ગોળ ગોળ ફેરવતા મોટેથી બોલી, નખમ ઢખમ ધડા પડા બુમ. વર્ગના બધા બાળકોનું ધ્યાન એકદમ તૃપ્તિ પર ગયું. અત્યાર સુધી તો બધા અંશુલને જ જોઈ રહેલા. તૃપ્તિએ પોતાની મુઠ્ઠી બંગડી પર ખોલી, જાણે તેના પર કશુંક વેરતી ના હોય. ટેબલ પાસે જઈ અંશુલે પેલી બંગડીમાં જામફળ મૂક્યું અને એક બાજુએ ખસી ગયો. તૃપ્તિ બોલી, આવ આવ. તે સાથે જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. તેની બહેનપણીઓ તો આભી બનીને જોતી જ રહી ગઈ. જામફળ છેક ટેબલની ધાર સુધી ખસ્યું. થોડીવાર પછી તૃપ્તિ કહે, જા જા. જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. વર્ગના બધા બાળકો તો એકદમ ચૂપ થઈ ગયા. શિક્ષકે તાળી પાડી. પછી બધાએ તાળી પાડી. અંશુલ કહે, કોઈએ પોતાની વસ્તુ આપવી છે? મયંકે તેનું રબર આપ્યું. અંશુલે તે રબર બંગડીમાં મૂક્યું. તૃપ્તિએ ફરી થોડીવાર માટે આંખ બંધ કરી. પછી કહે, આવ. તે સાથે જ બંગડી અને રબર તેની બાજુ ખસવા લાગ્યા. તેણે કહ્યું, જા જા. રબર અને બંગડી તેનાથી દૂર જતા રહ્યા. વર્ગમાં ફરીથી કોઈ હાલ્યું કે ચાલ્યું નહીં. શિક્ષકે તાળી પાડી. પછી બધાએ તાળી પાડી. મયંકને તો રબર પાછું લેવામાં બીક લાગતી હતી. તે પછી શિક્ષકે પોતાની ચાવી આપી. તે પણ ખસી. જાદુ થઈ ગયા પછી શિક્ષકે તૃપ્તિ અને અંશુલને કહ્યું, ખૂબ સરસ શીખી લાવ્યા છો. હવે તમારી વિદ્યાની સાચી વાત બધાને કહો. તૃપ્તિ અને અંશુલ હસી પડ્યા. વર્ગના બાળકોને કંઈ સમજાયું નહીં. તારાએ પૂછ્યું, વિદ્યાની સાચી વાત એટલે?
એમણે જે જાદુ કર્યો તે સાચો જ તો હતો. મયંકે પૂછ્યું, શું આ ખસેડવાનું ખોટું હતું? શિક્ષક કહે, જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું, પણ તે કોઈ જાદુ નથી. તેમણે તૃપ્તિ સામે જોયું. તૃપ્તિએ આખી વાત સમજાવી. પેલી બંગડીને એક છેડે મજબૂત સફેદ દોરો બાંધેલો હતો, બીજે છેડે ધોળું ઇલાસ્ટિક. સફેદ દુપટ્ટા પર હોવાથી તે દેખાતા ન હતા. વળી બાળકો જ્યારે પોતાના દફતર કંપાસ તપાસતા હતા, અંશુલ જ્યારે જ્યોત્સના પાસે હતો, ત્યારે મેં પેલા ઇલાસ્ટિકને ટેબલ પરની ખીલ્લીમાં ફસાવી દીધેલું. તે ખીલ્લીને સામે છેડે હું ઊભી રહી. બંગડીમાં વસ્તુ મૂકીને આવ આવ કહેતી વખતે હું હાથમાં પેલો સફેદ દોરો લઈ બંગડીને મારી તરફ ખેંચતી, એટલે બંગડી અને તેની અંદરની વસ્તુ મારી બાજુ ખસતા હતા. પછી દોરો ઢીલો મૂકી હું જા જા કહેતી. સામે છેડે ખીલ્લીમાં ફસાવેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું, એટલે વસ્તુ તે બાજુ જતી. વર્ગમાં બધા બાળકોના મોં તો જોવા જેવા થઈ ગયા. મયંકે ઊભા થઈ કહ્યું, હું કરી જાઉં? તૃપ્તિએ તેને દોરો આપ્યો. બંગડીમાં પોતાનું રબર મૂક્યું. મયંક કહે, આવ આવ. વર્ગના બાળકો કહે, જા જા. મયંકે દોરો ખેંચ્યો. તેનું રબર તેની તરફ ખસ્યું. વર્ગના બધા બાળકો જોરથી હસી પડ્યા. પછી મયંક કહે, જા જા. વર્ગના બાળકો કહે, આવ આવ. ફરીથી બંગડી અને રબર ખસ્યા, મયંકની વિરુદ્ધ દિશામાં. ફરીથી બધા હસી પડ્યા. પછી તો ધારિકા, પ્રજ્ઞેશ, દિવ્યા, ફેનિલ, સાનિયા એમ બધાએ આવ આવ જા જાની રમત કરી. બધાને ખૂબ મજા પડી. શિક્ષકે તૃપ્તિ અને અંશુલને પૂછ્યું, બીજો કોઈ જાદુ આવડે છે? અંશુલ હસતા હસતા કહે, હા, ડાકણ કાપતા આવડે છે. જયા, મયુર અને ઋતુ તો ડાકણ એટલું સાંભળતા જ ગભરાઈ ગયા. હાર્દિક અને હેતવીએ પૂછ્યું, જાદુ કે આગળ કર્યું હતું તેવું? શિક્ષકે કહ્યું, પહેલા જુઓ, પછી જાતે જ નક્કી કરો. તો હે જાદુગર, જાદુગરણી, કાપો ડાકણ. કઈ વસ્તુ જોઈશે? તૃપ્તિ કહે, અમે બધી સામગ્રી લાવ્યા છીએ. તેમણે જયા, મયુર અને ઋતુને પોતાની પાસે બેસાડ્યા. અંશુલે ખિસ્સામાંથી લીંબુ કાઢ્યું ને કંપાસમાંથી છરી. આંખ બંધ કરી ભુવા ભગત બાબાની જેમ તે ઔકમ તૌકમ ગટ સટ છટ બોલવા લાગ્યો. પછી છરીથી લીંબુ કાપ્યું. લીંબુ કાપતા તેમાંથી લોહી ટપકવા લાગ્યું. તે જ વખતે એક ચીસ સંભળાઈ. સાગર, માયા, નફીસા બોલી ઉઠ્યા, ઓ માં! ઋતુએ આંખો પહોળી કરીને પૂછ્યું, ડાકણ મરી ગઈ? આ એનું જ લોહી છે. તૃપ્તિએ ભયા. નરેન્દ્ર, મનસ્વી અને જોય કહે, હું કરું બેન? મને ખબર પડી ગઈ આ કઈ રીતે કર્યું. શિક્ષક હા પાડે તે પહેલા મનસ્વી બોલી, ચપ્પા પર કશુંક લગાવ્યું હશે. હિતેન્દ્ર કહે, લીંબુમાં કશુંક નાખ્યું હશે, ઇન્જેક્શન મારીને. શિક્ષકે અંશુલ સામે જોયું. અંશુલ કહે, સાચી વાત. તૃપ્તિએ કપાસનું ઝીંડવું બતાવી કહ્યું, આનો રસ લગાવ્યો છે છરી પર. પછી તો મધ્યાહન ભોજનના ઓરડેથી બીજું લીંબુ લાવી
કપાસના ઝીંડવાનો રસ લગાડેલી છરીથી સાગરે કાપી જોયું. તેને મજા પડી ગઈ. અશફાકે પૂછ્યું, બીજો કોઈ જાદુ આવડે? તૃપ્તિ કહે, માતાજીના પગલાં પાડતા. આખો વર્ગ કહે, બતાવો બતાવો. આ સાંભળીને કમુ હાથ જોડી બોલી, માતાજી મારી રક્ષા કરજો. તૃપ્તિ જે સફેદ દુપટ્ટો લાવી હતી તે વર્ગ વચ્ચે પાથર્યો. પછી પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. તે સાથે દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં પડ્યા. જયા કહે, મને ખબર છે, દુપટ્ટામાં પણ કશુંક લગાવેલું છે. શિક્ષકે કહ્યું, હા, દુપટ્ટામાં પણ જાદુ છે. બધા હસી પડ્યા. જયા કહે, ના જાદુ નહીં, કશીક વસ્તુ. તૃપ્તિએ કહ્યું, દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂક્કો છાંટેલો છે. તે દુપટ્ટા પર મયુર, નફીસા અને સાગરે પણ પગલાં પાડ્યા. આખો વર્ગ તાળીઓ પાડતો રહ્યો. કમુએ પણ તાળીઓ પાડી ને પછી પગલાં પણ. વાતચીત. દોસ્તો, સરસ વાર્તા છે. તમને સમજાયું ને? કેટલાક જાદુ કરામતથી થાય છે ને કેટલાક જાદુમાં વિજ્ઞાન છુપાયેલું છે. તમને કયો જાદુ સૌથી વધુ ગમ્યો? આ પહેલા તમે કયા જાદુ જોયા છે? હવે તમને કોઈ જાદુ બતાવે ત્યારે શો વિચાર આવશે? જાદુ કે ચમત્કાર હોય? હવે તમે જાદુ કે ચમત્કારમાં માનશો? શા માટે? તમે જાદુ કે ચમત્કારથી કોઈ વખત છેતરાયા છો? આવું બધું જોતી વખતે આપણે કેમ છેતરાઈ જઈએ છીએ? જાદુગરની ચાલાકી પકડવી હોય તો શું કરવું પડે? આ પાઠમાં આપેલા જાદુઓમાં કઈ યુક્તિઓ, ટ્રીક હતી? વિદ્યા કે જાદુ? મિત્રો, અહીં વાર્તાના આધારે કેટલાક વાક્યો આપેલા છે. જો વાક્ય સાચું હોય તો વાક્ય આગળ વિદ્યા અને ખોટું હોય તો જાદુ લખવાનું છે. પહેલું વાક્ય. લાકડીમાં ફસાયેલું ઇલેસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. વાક્ય ખોટું છે એટલે જાદુ લખી દઈએ. તૃપ્તિને સફેદ રંગ ગમતો હોવાથી તે સફેદ દુપટ્ટો લાવી હતી. હા, ખોટું છે એટલે જાદુ લખીશું. તૃપ્તિ અને અંશુલ ચમત્કારિક શક્તિઓવાળા હતા. બરાબર, અહીં જાદુ લખી દઈએ. હવે તૃપ્તિ અને અંશુલ ખરેખર જાદુઈ મંત્ર જાણતા હતા અને તૃપ્તિ દુપટ્ટાને ચૂનાના પાણીમાં બોળીને લાવી હતી. આ બંનેમાં પણ જાદુ જ લખાશે. મિત્રો, આવ જા ફરીથી વાંચો. જવાબ લખો. દોસ્તો, હવે વાર્તામાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. 1. ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ શા માટે વાતો કરતો હતો? જવાબ. ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ વાતો કરતો હતો કેમ કે તે સમયે તૃપ્તિએ ઇલાસ્ટિકને ટેબલ પરની ખીલ્લીમાં ફસાવી દેવાનું હતું, જેની કોઈને ખબર ન પડે. 2. વસ્તુને પોતાની તરફ બોલાવવા
અને પાછી મોકલવા માટે તૃપ્તિ આવ આવ કે જા જા ના બોલી હોત તો શું ફેર પડ્યો હોત? જવાબ: વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા માટે તૃપ્તિ આવ આવ કે જા જા ના બોલી હોત તો જાદુ જેવું લાગ્યું ન હોત. 3. તૃપ્તિ મંત્ર શા માટે બોલી હશે? જવાબ: તૃપ્તિ સાચે જ જાદુઈ વિદ્યા જાણે છે. બધાને એવું લાગે એટલે મંત્ર બોલી હશે. 4. તૃપ્તિએ શું ન કર્યું હોત તો ડાકણ ન કપાત? જવાબ: તૃપ્તિએ છરી પર કપાસના જીંડવાનો રસ ન લગાવ્યો હોત તો ડાકણ ન કપાત. 5. લીંબુમાંથી લોહી લાલ પ્રવાહી શા માટે નીકળે છે? જવાબ: લીંબુને કાપતા કપાસના જીંડવાનો રસ લીંબુના રસ સાથે ભળી જાય છે. તેથી લીંબુમાંથી લોહી કે લાલ પ્રવાહી નીકળે છે. મિત્રો, બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી બતાવજો. શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે પાઠમાંથી આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતા હોય તેવા વાક્યો શોધી ને પછી લખવાના છે. પહેલું વાક્ય: જામફળ અને બંગડી તૃપ્તિથી વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા. જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. ઓઢણી સરખી કરવાનો ડોળ કરતા તેણે ઇલેસ્ટિકને ખિલ્લીમાં ભેરવ્યું હતું. હા, ઓઢણી સરખી કરવાનો ડોળ કરતા તેણે ઇલેસ્ટિકને ખિલ્લીમાં ફસાવી દીધેલું. ત્રીજું જોઈએ. ખિલ્લીમાં ભેરવેલું ઇલેસ્ટિક બંગડીને આકર્ષતું હતું. સરસ. ખિલ્લીમાં ફસાવેલું ઇલેસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. ચોથું છે, વસ્તુઓ ખરેખર એટલે કે સાચે સાચ ખસી, પણ ચમત્કારથી નહીં. તેનો સમાન અર્થ ધરાવતું વાક્ય છે, જામફળ, રબર અને ચાવી ખસ્યા. તે સાચું, પણ તે કોઈ જાદુ નથી. બાકી વાક્યો મિત્રની મદદથી શોધી લખો. અલગ કરો. દોસ્તો, અહીં આપેલી જાદુની ક્રિયાઓને 3 ખાનામાં છૂટી પાડીને લખવાની છે. ચાલો, આપણે ક્રમ પ્રમાણે જાદુની ક્રિયાઓ ખાનામાં લખી દઈએ અને સાથે સાથે જાદુ કરવા વપરાયેલી વસ્તુઓ નીચે લીટી પણ કરતા જઈએ. પહેલા ખાનામાં કાપો ડાકણ. તેમાં વાક્યો લખાશે, કપાસના જીંડવાનો રસ ચપ્પુ પર લગાવવો. પછી આવશે ચપ્પુ લેવું. હા. પછી લાલ રંગનું પ્રવાહી ટપકવું. અને છેલ્લે આવશે એક લીંબુ લેવું. સરસ. હવે બીજું ખાનું છે, આવ આવ જા જા. તેમાં પહેલા લખીએ, દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી. બંગડી અને રબરનું ખસવું. ઇલેસ્ટિકને ખિલ્લીમાં ફસાવવું. ને છેલ્લે લખાશે, ટેબલ પર દુપટ્ટો પાથરવો. મિત્રો, કંકુ પગલાના જાદુ માટે ક્રમ પ્રમાણેની ક્રિયાઓ ખાનામાં લખી
અને જાદુ કરવા વપરાયેલી વસ્તુઓ નીચે લીટી પણ કરો. મંત્ર બોલો. મિત્રો, હવે આ વાર્તામાં જાદુગર અને જાદુગરણી જે મંત્રો બોલ્યા છે તે મંત્રો ઝડપથી અને મોટેથી બોલવાના છે. પહેલો મંત્ર છે નખમ ધખમ ધડાપડા બુમ. બીજો મંત્ર બાબાની જેમ બોલીએ આઉકમ તાઉકમ ઘટ સટ છટ હૂ. અને હવે મોટેથી આ મંત્ર બોલો જોઈએ જાદુ. દોસ્તો, આવા બીજા મંત્રો બનાવી અને મોટેથી બોલો. જૂથમાં કામ કરો. દોસ્તો, હવે જૂથમાં બેસીને કામ કરવાનું છે. હવે આપણે અહીં આપેલો ફકરો વાંચવાનો છે. એમાં કંઈ ખૂટતું લાગે તો લખવાનું છે. અમારા ગામમાં એક ડોક્ટર હતા. આનંદ એમનું નામ. તેઓ સફેદ કોટ પહેરતા. ડોક્ટર ને દર્દીના અવાજ પરથી એની તકલીફની ખબર પડી જતી. એક વર્ષ પહેલા ડોક્ટર આનંદ દવાખાનું છોડી મંદિરમાં જતા રહ્યા. તેમણે સાધુનો વેશ ધારણ કર્યો છે. હવે તેઓ સ્વામી પરમાનંદ તરીકે ઓળખાય છે. સ્વામી પરમાનંદ લોકોને કથા તથા ભજનો સંભળાવે છે. સ્વામી પરમાનંદ ભિક્ષામાં જે મળે એ ખાય છે. એ મને પરમ દિવસે મળ્યા હતા. ત્યારે કહેતા હતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે. ત્યાં ભાડાના મકાનમાં રહેશે. આવતીકાલથી તેમનું નામ વિવેકાનંદ થઈ જશે. વિવેકાનંદ નામે શિક્ષક બનીને તેઓ બાળકોને ગણિત શીખવશે. તેઓ સારા પેન્ટ શર્ટ પહેરશે. વિવેકાનંદ કદાચ તમને ભણાવવા તમારા ગામમાં પણ આવી પહોંચે તો તમે એમને ઓળખી જશો ને? દોસ્તો, હવે તમારે આનંદ, સ્વામી પરમાનંદ અને વિવેકાનંદના વાક્યો ફકરામાંથી છૂટા પાડી લખવાના છે. લખો. મિત્રો, અહીં આપેલા ઉદાહરણ મુજબ દરેક વાક્યની આગળ પહેલા, હમણાં, હવે પછી માંથી કોઈ વિકલ્પ લખવાનો છે. ઉદાહરણમાં હમણાં લીલાને ફટાકડા બનાવતા આવડે છે. પહેલા લીલા તેના પપ્પાને ફટાકડા બનાવતા જોતી હતી. હવે પછી લીલા ખૂબ સારી ફટાકડા બનાવનાર બનશે. હવે બીજા વાક્યો જોઈએ. ખાલી જગ્યામાં હમણાં મૂકો. વાક્ય બને હમણાં આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે. પછી હવે પછી અને છેલ્લી ખાલી જગ્યામાં પહેલા મૂકીએ તો વાક્યો બને હવે પછી આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે. અને પહેલા આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી. ખાલી જગ્યા લોકો ઉડતા બાઇક પર નોકરીએ જશે. શું આવે ખાલી જગ્યામાં? હા. હવે પછી પહેલા લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા. આ ખાલી જગ્યામાં શું આવે? હા, હમણાં.
હમણાં લોકો સ્કૂટર, બાઇક, રિક્ષા, ટ્રેન, બસ, વિમાનમાં મુસાફરી કરે છે. દોસ્તો, બાકીની ખાલી જગ્યામાં જવાબ જાતે લખવાના છે. વાક્ય બનાવો. બાળમિત્રો, ચાલો 2 પગના પંજા પર ઊભા થાઓ. 2 હાથ ઊંચા કરો. આખું શરીર ખેંચાઈ જાય એ રીતે હાથને ઉપર કરો. ખૂબ સરસ. હવે અહીં આપેલી ક્રિયા મુજબ અને કેટલાક સમય પહેલા, અત્યારે અને કેટલાક સમય પછી પ્રમાણેના વાક્યો બનાવવાના છે. એ માટે આપેલું ઉદાહરણ જુઓ. ઊંઘવું ક્રિયા પરથી મનીષ સાંજે ઊંઘ્યો. મનીષ સાંજે ઊંઘે છે. મનીષ સાંજે ઊંઘી જશે. હસવું. જોક સાંભળી રીટા હા હસી. અત્યારે જોક સાંભળી રીટા હસે છે અને જોક સાંભળી રીટા હસશે. હવેની ક્રિયા લખવું છે. કેટલાક સમય પહેલા શ્રેયાએ કાલે વાર્તા લખી. શ્રેયા અત્યારે વાર્તા લખે છે અને કેટલાક સમય પછી શ્રેયા આવતીકાલે વાર્તા લખશે. આ 2 વાક્યો વાંચીએ. દડો વાગતા ઐશ્વર્યા રડે છે. દડો વાગતા ઐશ્વર્યા રડશે. તો આ કઈ ક્રિયા થઈ? હા, રડવું. તેનું કેટલાક સમય પહેલાનું વાક્ય બોલીએ. દડો વાગતા ઐશ્વર્યા રડી હતી. અમે દિવાલ કૂદ્યા. સરસ. આ ક્રિયા છે, કૂદવું. તેમાં 2 વાક્યો બનશે. અમે દિવાલ કૂદીએ છીએ. અમે દિવાલ કૂદીશું. હવે પછી છે કહેવું. એમાં એક વાક્ય આપ્યું છે. એ મુજબ બીજા વાક્યો આવશે કે દાદીએ બધાને વાર્તા કહી હતી. દાદી બધાને વાર્તા કહેશે. આ મુજબ બાકીની ક્રિયાના વાક્યો જાતે બનાવો અને લખો. જૂથમાં કામ કરો. દોસ્તો, હવે જૂથમાં બેસીને કામ કરવાનું છે. દરેક ખાનામાંથી શબ્દો પસંદ કરી વાક્ય બનાવવાના છે. એ માટે આપેલું ઉદાહરણ જુઓ. ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા. પહેલું વાક્ય બનશે ગઈકાલે બધા પ્રવાસીઓ બગીચામાં હતા. બીજું વાક્ય બનાવો. હા, ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા. હવે કહો, આજે ફાલ્ગુનીના ઘેર મહેમાન છે. આવતીકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હશે. અને સરસ. છેલ્લું વાક્ય. આજે મારે ઘણું લેસન છે. મિત્રો સાથે બેસીને વાક્યો બનાવો. લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલીક વાત આપેલી છે. આ વાતો અગાઉ, અત્યારે કે હવે પછીના સમયમાં કહેવાની થાય તો કેવી રીતે કહેવાશે? એ તમારે કોઠામાં લખવાનું છે. પહેલી વાત અગાઉના ખાનામાં લખી છે. હવે આ વાતને
અત્યારે કહેવી હોય તો? હા, આજે રક્ષાબંધન છે એટલે ફોઈ આવ્યા છે. તેમણે પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધી. આ જ વાત હવે પછીથી કહેવાય, રક્ષાબંધન પર ફોઈ આવશે અને પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધશે. હવે અત્યારેના ખાનામાં લખેલી વાત જુઓ. મારી પાસે એક મસ્ત ટી શર્ટ છે. તેના પર એક પણ ખિસ્સું નથી. અગાઉમાં લખીએ. મારી પાસે એક મસ્ત ટી શર્ટ હતું, પણ તેના પર એક પણ ખિસ્સું ન હતું. હવે પછીમાં લખીએ. મારી પાસે એક મસ્ત ટી શર્ટ હશે, તેના પર એક પણ ખિસ્સું નહીં હોય. હવે ત્રીજી વાત છે, હવે પછીના ખાનામાં. અમે બધા ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈશું. આમળા અને નારંગી જ નહીં, કારેલા સુદ્ધા ખાઈશું. એટલે અમને ચશ્માના નંબર નહીં આવે. હવે અત્યારેના ખાનામાં લખીએ. અમે ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈએ છીએ. આમળા અને નારંગી જ નહીં, કારેલા સુદ્ધા ખાઈએ છીએ. એટલે અમને ચશ્માના નંબર આવતા નથી. હવે જોડીમાં બેસીને આ વાત અગાઉના ખાનામાં લખો અને બાકીનું કામ આગળ કરેલા કામ મુજબ પૂરું કરો. વાક્યો બનાવો. બાળમિત્રો, અહીં એક ઉદાહરણ આપ્યું છે, તે વાંચીએ. ગઈકાલે બધા પ્રવાસીઓ બગીચામાં હતા. આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે. આવતીકાલે બધા પ્રવાસીઓ બગીચામાં હશે. મિત્રો, આ ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ આપેલી ક્રિયા પ્રમાણે પૂરવાની છે. પહેલી છે ખાલી જગ્યા. અમે નવા કપડાં ખરીદવા ખાલી જગ્યા કૌંસમાં જવું ક્રિયા. તો તેના પરથી લખાશે, આજે અમે નવા કપડાં ખરીદવા જઈશું. બીજી ખાલી જગ્યામાં હમણાં લખીએ. હમણાં બજારમાં ઘણા માણસો ભેગા થઈ જશે. અને છેલ્લી ખાલી જગ્યામાં પરમ દિવસે હશે લખીએ. નૈયાની ફોઈના લગ્ન પરમ દિવસે હશે. મિત્રો, આ મુજબ બની શકે તેટલા વાક્ય બનાવો. નિશાની કરો. બાળમિત્રો, હવે વાક્યોમાં ક્રિયા જો અગાઉ થયેલી હોય તો બાજુમાં આપેલા ચોરસમાં ડાબું તીર. હાલમાં ચાલી રહી હોય તો બંને બાજુ તીર. અને જો હવે પછી થવાની હોય તો જમણું તીરની નિશાની કરવાની છે. તેના માટે આપેલું ઉદાહરણ જોઈએ. તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો. ડાબું તીર. આ ક્રિયા અગાઉ થયેલી છે, માટે આ નિશાની કરી. હવે જોઈએ પહેલું વાક્ય. સ્વામી અમારો જાગશે. આ ક્રિયા હવે પછી થવાની છે, એટલે નિશાની આવશે જમણું તીર. બીજું છે, મને જાદુ આવડે છે. હા, આ ક્રિયા હાલ ચાલી રહી છે, એટલે આ બંને બાજુના તીરની નિશાની કરીએ. ત્રીજું છે, બા બેઠી તી રસોઈ કરવા.
આ અગાઉ થયેલી છે, તેથી કરાય ડાબું તીર. સિંહ જંગલમાં જતો રહેશે. હા, અહીં કરીએ જમણું તીર. પાંચમું વાક્ય છે નાજુક ને નમણા હરણા. બંને બાજુના તીરની નિશાની થાય. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજદાદા આવ્યા. અહીં બંને બાજુના તીરની નિશાની થાય. દોસ્તો, બાકીના વાક્યો વાંચો અને તમારી જાતે તીરની નિશાની કરો. જૂથ કાર્ય. વિદ્યાર્થી મિત્રો, જૂથમાં કામ કરવાનું છે. 3 જૂથમાં વહેંચાઈ જાઓ. ત્રણેય જૂથના નામ છે અગાઉ, અત્યારે અને હવે પછી. હવે કોઈ એક જૂથ એક ક્રિયા બોલે. જેમ કે ખાવું. તેને અગાઉ જૂથ બોલશે ખાધું. અત્યારે વાળા કહેશે ખાઉં છું, તથા હવે પછી વાળા બોલશે ખાઈશ. હવે અગાઉ વાળા બોલ્યા તર્યા. કઈ ક્રિયા થઈ? હા, તરવું. અત્યારે વાળા કહેશે તરું છું, અને હવે પછી વાળા બોલશે તરીશ. હવે પછી વાળા બોલ્યા રમીશ. હા, રમવું ક્રિયા થઈ. અગાઉ વાળા કહેશે રમ્યા, અને અત્યારે વાળા કહેશે રમું છું. હવે ક્રિયા છે વીણવું. ત્રણેય જૂથ શું શું બોલશે? અગાઉ વાળા બોલશે વીણ્યું, અત્યારે વાળા બોલશે વીણું છું, અને હવે પછી વાળા બોલશે વીણીશ. હવે અત્યારે વાળા બોલ્યા ગાય છે, તો ક્રિયા કઈ આવે? સરસ, ગાવું. અગાઉ વાળાએ કહ્યું ગાયું, અને હવે પછી વાળા કહેશે ગાઈશ. મિત્રો, આ પ્રમાણે બાકી ક્રિયાઓ અને તેના શબ્દો લખો. પ્રવૃત્તિ. ખાખી બાવાની વાર્તા બનાવી તમારા મિત્રોને કહો. નવા નવા જાદુ પુસ્તકો, ઇન્ટરનેટ, છાપામાંથી શોધીને વર્ગમાં રજૂ કરો. નારિયેળમાંથી ચૂંદડી કાઢવાનો જાદુ શીખો અને વડીલોને બતાવો. આપણે સમજ્યા, આપણે શીખ્યા. કવિતા પરથી જાદુ અને સાધુ બાવાજીના વેશ અને ભાષા વિશે. કાવ્ય પરથી સંવાદ લખી નાટક રૂપે ભજવતા. અચાનક આવી ચડેલી પરિસ્થિતિમાંથી રસ્તો કરતા. જાદુના ખેલ હાથ કરામત છે, એ જાણી વહેમ અને અંધશ્રદ્ધા દૂર